હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. ખજૂરમાં હિમોગ્લોબિન, કેલ્શિયમ, વિટામિન B12 અને બીજા ઘણા બધા વિટામિન્સ અને ફાઇબર અઢળક માત્રામાં હોય છે. તો આજે આપણે ખૂબ જ પૌષ્ટિક એવું ખજૂર દૂધ બનાવવાની શરૂઆત કરીશું. તો તેના માટે મેં અત્યારે 20 નંગ જેટલી મોટી બદામ લીધી છે. અને જો નાની બદામ હોય તો તમારે થોડી વધારે લેવાની છે. અને આ બદામને આપણે ડૂબાડૂબ પાણીમાં પલાળી દેવાની છે. બદામ તમે 4 થી 5 કલાક અને આખી રાત એ રીતે બંને રીતે પલાળી શકો છો, જેવો તમારી પાસે સમય હોય એ પ્રમાણે. અને હવે 8 થી 9 નંગ જેટલો કાળો ખજૂર મેં લીધો છે. અને આ ખજૂર જે છે તે થોડો ડ્રાય છે, એટલે આપણે ખજૂરને પહેલાં ઠળિયા કાઢીને ટુકડામાં સમારી લેશું. જો એકદમ સોફ્ટ ખજૂર હોય તો હાથેથી જ ઠળિયા ઇઝીલી નીકળી જાય છે. અને આ ખજૂર એકદમ ચોખ્ખો છે, જેથી તેને ધોવાની પણ જરૂર નથી. જો ખજૂર પર થોડું કચરું કે માટી એવું લાગેલું હોય તો તેને પહેલાં ઠળિયા કાઢ્યા પહેલાં જ આખો સરસ રીતે ધોઈ લેવાનો. અને ત્યારબાદ તેને આ રીતે ઉપયોગમાં લેશું આપણે. હવે ખજૂર પણ ડૂબે તેટલું તેમાં પાણી નાખીશું. અને તમારી પાસે જેવો પણ ખજૂર હોય અને જે પણ બદામ હોય તે બંને તમે ઉપયોગમાં લઈ શકો છો. કેમ કે ખજૂર દૂધ બનાવવામાં કોઈ સ્પેશિયલ ખજૂર અને બદામ લેવાની જરૂર નથી. તો ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર ડૂબાડૂબ પાણી હોય એ રીતે ખજૂરને લઈને 5 મિનિટ સુધી ઉકાળવાનો છે. અત્યારે મારી પાસે સાઇઝમાં પ્રમાણમાં મોટો છે ખજૂર, એટલે મેં 8 થી 9 નંગ જેટલો લીધો છે. તમારી પાસે જો ખજૂર નાની સાઇઝનો હોય તો થોડો 2 થી 3 પેશી વધારે લઈ શકો છો, જેને કારણે દૂધ થોડું ઘટ પણ થશે અને વધારે પૌષ્ટિક અને ટેસ્ટી પણ બનશે. તો 5 મિનિટ સુધી આ રીતે થોડો ધીમો અને વચ્ચે વચ્ચે થોડી મીડિયમ ફ્લેમ કરીને ખજૂરને સરસ રીતે ઉકાળી લેવાનો છે. થોડું પાણી તેનું બળી જશે અને ત્યારબાદ તેને ઢાંકીને 5 કલાક સુધી પલળવા દેશું. આમ તો તમે 2 કલાક સુધી પલળવા દેશો તો પણ તે સરસ રીતે પલળી જશે. જેવો તમારી પાસે સમય હોય તે પ્રમાણે પલળવા દેવાનું છે. મેં અત્યારે 5 કલાક સુધી પલળવા માટે મૂકી દીધો છે ઢાંકીને, ખજૂર અને બદામ બંનેને. 5 કલાક જેટલો સમય થયો છે. અને તમે જો આખી રાત પલાળવા માંગતા હો તો તમે એ રીતે પણ પલાળી શકો છો. અને આ રીતે વહેલો પલાળીને પછી તમે ફ્રીઝમાં પણ મૂકી રાખી શકો છો. અને જ્યારે દૂધ બનાવવાનું હોય ત્યારે તમે ઉપયોગમાં લઈ શકો છો. એકસાથે વધારે પલાળીને તમે ફ્રીઝમાં પણ મૂકી શકો છો. અત્યારે હું બદામની છાલ નથી કાઢતી. બદામને પાણીમાંથી આપણે કાઢી લેશું. અને ખજૂર પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. 2 વ્યક્તિને સર્વ થાય તેટલું આપણે અત્યારે દૂધ બનાવી રહ્યા છીએ. તો 1/2 લીટર જેટલું દૂધ અત્યારે ગરમ કરેલું જ છે મારી પાસે. તો હું તેને ફરીથી હુંફાળું ગરમ કરવા માટે મૂકી રહી છું. ગરમ કરેલું મલાઈ ઉતારેલું આ દૂધ મેં અત્યારે ઉપયોગમાં લીધું છે. તમે કોઈ પણ દૂધ ઉપયોગમાં લઈ શકો છો, તમારી પાસે જે પણ હોય તે. દૂધને હુંફાળું જ ગરમ કરવાનું છે, તેને વધારે ઉકાળવાનું નથી. આ રીતે તમે જો ખજૂર દૂધ બનાવશો તો દૂધ ક્યારેય પણ ફાટશે જ નહીં. હુંફાળું દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે એક મિક્સર જાર લઈને તેમાં પલાળેલી બદામ અને ખજૂરને આપણે તેના પાણી સાથે જ યુઝ કરી લેવાનું છે, કેમ કે પાણીમાં તેની મીઠાશ અને તેના પૌષ્ટિક તત્વો જળવાયેલા છે. તો મિક્સર જારમાં આપણે એક વખત તેને ચર્ન કરી લેશું સરસ રીતે. પછી તેમાં થોડું દૂધ નાખીને ફરીથી ચર્ન કરી લેશું. મારો મિક્સર જાર મોટો હોવાથી તેમાં સરખું ચર્ન નથી થયું, તો મેં ચટણીનો જાર લઈને તેમાં ખજૂર, બદામ અને દૂધની એકદમ ઘટ પેસ્ટ બનાવી લીધી છે. અને તેમાંથી અડધી પેસ્ટ આપણે લેશું અને પોણા ગ્લાસ જેટલું દૂધ નાખીને તેમાં 2 ચપટી જેટલો સૂંઠ પાવડર નાખવાનો છે.
અને 2 ચપટી જેટલો તજનો પાવડર નાખવાનો છે. બિલીવ મી, એક વખત તમે આ રીતે તજ અને સૂંઠનો પાવડર નાખીને ખજૂર બદામનું દૂધ બનાવશો એટલે તમે વારે ઘડીએ બનાવીને પીશો, એટલો સરસ સ્વાદ અને સુગંધ આવે છે. આ ફ્લેવર ખજૂર દૂધમાં એટલો બધો સરસ ભળી જાય છે કે દૂધ વધારે ટેસ્ટી બની જાય છે અને ઘરના દરેક સભ્યો પીતી વખતે વિચાર કરશે કે આટલો સરસ ફ્લેવર આ શેનો આવી રહ્યો છે. તો મિક્સરમાં તેને સરસ રીતે ચર્ન કરીને આપણે 2 કપમાં સર્વ કરીશું. તો મીડિયમ સાઇઝના 2 કપ જેટલું આ એક ફ્લેવરનું ખજૂર દૂધ બનીને તૈયાર છે. હવે બીજા ફ્લેવરનું ખજૂર દૂધ બનાવવા માટે જે બાકીની પેસ્ટ વધી છે તે આપણે મોટા મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું અને આ જારમાં થોડું દૂધ નાખીને તે આમાં આપણે નાખી દેશું. મોટા જારમાં બનાવશો તો એકદમ સરસ રીતે મિક્સ થશે અને સરસ સ્મૂથ દૂધ તૈયાર થશે. હવે બાકીનું જે પોણો ગ્લાસ જેટલું દૂધ વધ્યું છે તેને આપણે ફરીથી ગરમ કરવાનું છે. 1/2 ટેબલ સ્પૂનથી થોડો કોકો પાવડર વધારે નાખીને. તમે 2 ચમચી જેટલો કોકો પાવડર આમાં આરામથી નાખી શકો છો. ખજૂર એકદમ ગળ્યો છે અને બદામ પલળી ગઈ છે તો તે પણ થોડી મીઠી થઈ ગઈ છે. તો આમાં સાકર કે મધ એવું કશું જ નાખવાની જરૂર નથી. નેચરલી જ ગળપણવાળું દૂધ એકદમ સરસ તૈયાર થશે અને આ દૂધ ડાયાબિટીસના પેશન્ટ પણ પી શકે છે આરામથી, કેમ કે આમાં આપણે નેચરલ સુગર એટલે કે ખજૂરની મીઠાશનો ઉપયોગ કર્યો છે. આમાં આપણે કોઈ પણ આર્ટિફિશિયલ ગળપણ નથી નાખ્યું. તો એકદમ સરસ રીતે કોકો પાવડર ભળી જાય એટલું દૂધ ગરમ કરવાનું છે. પછી તેને 10 મિનિટ સુધી હુંફાળું ગરમ રહે એટલું ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ તેને આપણે જે બાકીની પેસ્ટ વધી હતી તેમાં નાખીને મિક્સરમાં સરસ રીતે ફેરવી લેશું એક વખત. આ બંને દૂધ અત્યારે મેં હુંફાળા દૂધ બનાવ્યા છે. તમે વધારે ગરમ અને ઠંડા અને હુંફાળા ગરમ આમ ત્રણેય પ્રકારે બનાવશો તો દૂધ ફાટવાનો તો કોઈ ચાન્સ જ નથી. એ રીતે આપણે બનાવ્યું છે. તો ચોકલેટ, બદામ અને ખજૂરના ફ્લેવરવાળું દૂધ બનીને તૈયાર છે, જેની પાછળ બાળકો તો પાગલ થશે. એક વખત પીશે એટલે રોજ બનાવવાની ડિમાન્ડ કરશે, એટલું ટેસ્ટમાં સરસ બને છે. તો હવે આપણે જે પહેલાં ફ્લેવરનું દૂધ બનાવ્યું તેને પિસ્તાથી ગાર્નિશ કરીશું. પિસ્તાની કતરણ મેં નાખી છે અત્યારે ઉપરથી. અને જે ચોકલેટ ફ્લેવરવાળું દૂધ બનાવ્યું છે તેમાં આપણે ઉપરથી કાજુના ટુકડા નાખીશું. એટલે બંને દૂધનો ફ્લેવર અને ટેસ્ટ એકદમ અલગ તૈયાર થશે. અને બંને ફ્લેવર એટલા બધા ચડિયાતા બને છે કે તમે બંને ફ્લેવર જ્યારે ટેસ્ટ કરશો ત્યારે તમને સમજ નહીં પડે કે કયો વધારે બેસ્ટ છે. ચોકલેટવાળા દૂધમાં આપણે ઉપરથી થોડો કોકો પાવડર પણ સ્પ્રિંકલ કરીશું, જેને કારણે તે લુકમાં અને ટેસ્ટમાં વધુ ટેસ્ટી બને. અને કેટલું સરસ ઘટ પણ થયું છે, જોઈ શકો છો તમે. આ દૂધ તો એક્ઝેક્ટ તમે કોકો પીતા હો એવું જ લાગશે. અને જોઈ શકો છો તમે કેટલું સરસ ઘટ દૂધ બની ગયું છે. તો કોકોવાળું દૂધ જો તમે ઠંડુ સર્વ કરશો તો કોલ્ડ કોકો જેવો ટેસ્ટ આવશે અને ગરમ સર્વ કરશો તો હોટ ચોકલેટ મિલ્ક લાગશે. તો બંને દૂધ આજે આપણે એવી રીતે બનાવ્યા છે કે નાના બાળકોથી લઈને મોટા વડીલો ઘરના દરેક સભ્યોને ખૂબ જ ભાવશે અને ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે અને વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર છે. તમે જ્યારે બંને ફ્લેવર ટેસ્ટ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે બેમાંથી કોને પહેલો નંબર આપવો તે સમજ જ નહીં પડે, કેમ કે બંને ફ્લેવર નંબર 1 પર જ આવશે, એટલા ટેસ્ટી લાગે છે. તમારા ઘરમાં ખજૂર દૂધ કઈ રીતે બને છે અને તમને કેવા ફ્લેવરવાળું ખજૂર દૂધ પીવાનું પસંદ છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આ રીતે તમે જો ખજૂર દૂધ બનાવશો તો દૂધ કોઈ દિવસ નહીં ફાટે. અને દૂધની અંદર ખજૂર નાખીને જ્યારે તમે ઉકાળો છો ત્યારે એ દૂધ ફાટવાનો ચાન્સ વધી જાય છે અને ઘણી વખત દૂધ બગડી પણ જતું હોય છે. ખજૂર અને બદામ તમે પલાળીને ફ્રીઝમાં મૂકી દો અને દૂધ એક વખત ગરમ કરીને ફ્રીઝમાં મૂકી દો, પછી આ બનાવવાની પ્રોસેસ એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. તો આશા રાખું છું કે આજના તમને આ ખજૂર દૂધની રેસીપી પસંદ આવી હશે. સૂંઠ અને તજના પાવડરને કારણે આ દૂધ પચવામાં એકદમ હળવું બને છે, ગેસ નથી થતો. અને કોકો પાવડરને કારણે તેની કડવાશને કારણે તે ડાયાબિટીસના પેશન્ટ માટે ઉત્તમ સાબિત થાય છે. તો બંને ફ્લેવરના દૂધ પોતપોતાની રીતે એકદમ અલગ રીતે હેલ્ધી છે અને પીવાની મજા પડી જાય તેવા બને છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ રેસીપી છે. તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ દૂધ કેવું બન્યું છે અને ઘરમાં બધાને કેવું ભાવ્યું છે.
તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે હેલ્ધી.